आदि गुण रूप भेदों से आदि यानी उसके दूसरे अनंत गुण हैं, उसके भेदों से अनुभव करने का अर्थ है ज्ञान करने से, विशेषपना भूतार्थ है। विशेषपना यानी भेदों, भूतार्थ है उसका अर्थ है यत विद्यमान है, सत्यार्थ है। फिर से गुजराती में पेज नंबर 39 14वीं गाथा, पेज नंबर 39 प्रथम पेरेग्राफ। જેમ સુવર્ણનું ચીકણાપણું, અહીં ચીકણાપણું ખરેખર પર્યાય છે, પણ અહીં પર્યાયથી વાત નથી લેવી. સ્પર્શ ગુણની 8 પર્યાય, એમાં ચિકાસ અને લુખાસ. તો ચીકણાપણું એટલે સ્પર્શ ગુણ, પીડાપણું રંગગુણ, ભારેપણું એટલે વજન વગેરે ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા. તો સોનામાં સ્પર્શ ગુણ, રંગગુણ, વજન વગેરે અનંત ગુણરૂપ ભેદોથી અનુભવ કરતા એટલે તેનું જ્ઞાન કરતા. વિશેષપણું એટલે ભેદો, ભૂતાર્થ છે એટલે વિદ્યમાન છે. તો સુવર્ણમાં સ્પર્શગુણ, રસગુણ, વજન વગેરે અનંત ગુણો જ્ઞાન કરતા એને એ ગુણભેદો જણાય છે. એ ગુણભેદો છે, વિદ્યમાન છે. એ ગુણભેદો સત્યાર્થ છે. તો પણ જેમાં સર્વ વિશેષો વિલય થઈ ગયા છે, જેમાં કહેતા દ્રવ્ય સ્વભાવમાં, સુવર્ણમાં, સર્વ કહેતા અનંત, વિશેષો કહેતા ગુણભેદ, સોનામાં અનંત ગુણો વિલય થઈ ગયા છે એટલે અભેદ છે. સુવર્ણની સત્તા અનંત ગુણાત્મક છે. સુવર્ણની સત્તા અનંત ગુણોથી અભેદ છે. સુવર્ણની સત્તા અનંત ગુણોનું એકત્વ છે. સુવર્ણની સત્તામાંથી અનંત ગુણો જુદા પડી શકતા નથી, પૃથક થઈ શકતા નથી. એવી સુવર્ણની એક અખંડ સત્તા છે, અનંત ગુણાત્મક સત્તા છે. જો તું સુવર્ણના ગુણભેદ એનું લક્ષ છોડી દે, ગુણભેદનું લક્ષ છોડી દે, તો તને અખંડ એક અભેદ અપૃથક એકત્વમય સુવર્ણની સત્તા દ્રષ્ટિમાં આવે.
તો એવા સુવર્ણની સમીપ જઈને, એટલે કે અનંત ગુણાત્મક સુવર્ણની સત્તા સમીપ એટલે એનું લક્ષ્ય કરવું. એનું લક્ષ્ય કરીને અનુભવ કરતા એટલે કે એનું જ્ઞાન કરતા વિશેષપણું એટલે ગુણભેદો અભૂતાર્થ છે એટલે અવિદ્યમાન છે, અસત્યાર્થ છે એટલે હવે એમાં ગુણભેદો દેખાતા નથી. ફરીવાર દૃષ્ટાંત ગુજરાતીમાં પછી હિન્દીમાં. સોનું એને ગુણભેદથી જોવા જા તો એમાં ગુણભેદ અનંત છે. પણ ગુણભેદોને ગૌણ કરી અનંત ગુણોની એકત્વ રૂપ એક સત્તા, અખંડ સત્તા તારે જોવી હોય તો ગુણભેદનું લક્ષ છોડ, ગુણભેદ ઉપરથી દ્રષ્ટિ છોડ. અનંત ગુણાત્મક, અનંત શક્તિમય, અનંત ગુણોના એકત્વમય, અનંત ગુણો જેમાં વિલય પામી ગયા છે, અનંત ગુણો જેમાં ઓગળી ગયા છે, એવી અખંડ સત્તા એના ઉપર દ્રષ્ટિ કરીશ ત્યારે તને ગુણભેદ દેખાશે નહીં. ગુણભેદનો મહિમા છોડ, ગુણભેદનો મહિમા છૂટશે તો ગુણભેદનું લક્ષ છૂટશે. તું મહિમા અખંડ ગુણાત્મક સુવર્ણની કર, અભેદ સોનાની તું મહિમા કર તો એનું લક્ષ થશે. અભેદ સુવર્ણનું લક્ષ થશે ત્યારે ગુણભેદ ગૌણ થશે. મહિમા સુવર્ણમય સત્તાની થશે તો તારું લક્ષ भेद ऊपर थी छूटी ने अभेद ऊपर जैसे. क्या कहा कि सोने में गुणभेद है क्योंकि सोना एक द्रव्य है और एक एक द्रव्य, एक एक परमाणु अनंत गुणात्मक है. तो सुवर्ण के सुवर्ण के जितने गुणभेद है वो गुणभेद को आपको गौण करना है. क्यों? तो कि एक एक गुणभेद वो सुवर्ण नहीं है. तूने अनादिकाल से सुवर्ण के गुणभेद में रुक गया, लेकिन अखंड एक अनंत गुणात्मक सत्ता को तूने कभी ग्रहण नहीं किया. तो देखो, ये तो दृष्टांत है. दृष्टांत पर ज़्यादा चर्चा नहीं करनी है. देखो सिद्धांत पर. इसी प्रकार दृष्टांत सोना का क्यों दिया था कि रूपी पदार्थ तेरी 5 इंद्री और मन के द्वारा
स्थूल रूपी पदार्थ को तू जान सकता है, इसलिए रूपी पदार्थ का दृष्टांत दिया। लेकिन आचार्य भगवान को प्रयोजन तो आत्मा के साथ है। तो देखो सिद्धांत में क्या बताया। उसी प्रकार का अर्थ है स्वर्ण के दृष्टांत अनुसार। स्वर्ण के दृष्टांत अनुसार इसी प्रकार आत्मा को ज्ञान दर्शन आदि, तो ज्ञान दर्शन चारित्र सुख वीर्य इसे अनंत गुण आत्मा में भेद से देखा जाए, भेद दृष्टि से देखा जाए, तो आत्मा में अनंत गुण उसके भेदों का अनुभव होता है, यानी अनंत गुण भेद जानने में आता है। तो ऐसे गुणभेद आत्मा में भूतार्थ है, यानी विद्यमान है, और वो गुणभेद सत्यार्थ भी है। ऐसे गुणभेद आत्मा में है। क्यों? तो कि आत्मा तो अनंत गुणात्मक है। प्रश्नोत्तर माला में द्रव्य की परिभाषा क्या बताई? गुणों के समूह को द्रव्य कहते हैं। गुणों का अर्थ है अनंत गुण, समूह का अर्थ है एकत्व। तो आत्मद्रव्य अनंत गुणों का एकत्व है। ऐसी एक आत्मा की अभेद सत्ता है, एकत्वमयी। लेकिन एकत्वमयी सत्ता होने पर भी ज्ञान के माध्यम से तू गुणभेद जानना चाहते हो, तो उसमें गुणभेद है। गुणभेद आत्मा में विद्यमान है, सत्यार्थ है। लेकिन उसको विद्यमान कब कहा, सत्यार्थ कब कहा? तो कि भेद दृष्टि से देख तो कि ऐसी भेद दृष्टि से मैं देखूं तो उसमें क्या बाधा आती है? तो कि गुणभेद से आत्मा का